જવાની, મને માર્યો, મને આમ કર્યો, કોર્ટે એને સસ્પેન્ડ કરી દીધો. 7 વર્ષની સજા શું કરી? સસ્પેન્ડ કરી દીધી. અને આપણા બહેનો બધા બહાર આવ્યા છે તમારા આશીર્વાદથી. ટૂંક સમયમાં ચેતરભાઈ બી તમારી સાથે હશે. અને એમણે કર્યું તો શું? 52 કરોડનો ખાલી હિસાબ માંગ્યો હતો કે મારા આદિવાસીઓના 52 કરોડ રૂપિયા જે આવ્યા હતા વિકાસના, એ તમે તમારા પ્રધાનમંત્રીની યોજનામાં કેમ વાપરી નાખ્યા? બસ એ ગુનાને લઈને આપણા આદિવાસી નેતાને ખોટી રીતે ખોટા કેસની અંદર ફસાવ્યા છે. આજે આ જન સમર્થન બતાવી રહ્યું છે કે તમે એમની સાથે છે, હકની સાથે છે. આજે તમે જોઈ લો કોના માટે લડે છે? સ્કૂલો માટે લડે છે ચેતરભાઈ, દવાખાનાઓ માટે લડે છે, આ પ્રાથમિક સુવિધાઓ માટે લડે છે. તો ભાઈ કઈ લડવું કઈ ગુનો છે? જળ જંગલ જમીન, અલા આદિવાસીઓ ના હોતા જંગલ બી ના હોત. તો હવે પછી જન સમર્થન જે આપણું છે, અહીંયાથી જ્યારે આપણે હમણાં નેતાઓ આવી જશે, 5-5ની લાઈન બનાવીને આપણે મોટી રેલી કરીને કલેક્ટર શ્રી સુધી પહોંચવાનું છે અને બતાવી દેવાનું છે કે આમ આદમી પાર્ટી અને ચેતરભાઈ અમારા દિલમાં છે, અમે એમના સમર્થનમાં આવ્યા છે. અને વરસાદ અને મેઘરાજાને બી આપણા ઉપર આશીર્વાદ છે કે આજે મેઘરાજા બી આપણા માટે થંભી ગયા છે. બાકી કાલે તો બધાના મોબાઈલમાં રેડ એલર્ટ આવી ગયું હતું, જોરથી સાયરનો વાગ્યા હતા એના માટે કે કોઈ આવે ના. પણ જોઈ લો, આ પબ્લિક ને જોઈ લો એટલે ખબર પડશે કે આજે ચેતર વરસાદ પડે કે વીજળી પડે, અમે ચેતરભાઈ સાથે જો છો કે ના?